વર્ષો પહેલા બોલિવૂડ મૂવી આવી હતી, તેનું નામ હતું EMI. આ ફિલ્મમાં મધ્યમ વર્ગના લોકો EMIના બોજમાં કેવી રીતે દટાય છે અને પછી હપ્તા ભરી ન શકતા કેવી રીતે ભાગતા ફરે છે અને તેની સામે લોન વસૂલવા માટે ફાઇનાન્સ કંપનીઓ કેવા ગેરકાયદેસરના પેતરા આચરે છે અને ગુંડાઓ ભાડે રાખે તેનું અદ્ભુત ચિત્રણ કરવામાં આવ્યું હતું. આ વાત આજના સમયમાં હકીકત બની ચૂકી છે. સરળતાથી મળતી લોન અને અધિરાઈવાળો સ્વભાવ બંનેએ આજના યુવાનોને કમર તોડી નાખી તેવા ઋણના બોજ હેઠળ મૂકી દીધા છે. સરળતાથી સ્વાઇપ થતા ક્રેડિટ કાર્ડ અને તેમાં પણ મિનિમમ બેલેન્સના મળતા લાભ, મોટી રકમના સરળતાથી થતા હપ્તાના કારણે મધ્યમ વર્ગ એક સમયે જેની કલ્પના પણ ન કરી શકતો તેવી વસ્તુ ખરીદવા લલચાઈને દેવાની જાળનો ભોગ બની રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં 150cc પલ્સર ખરીદે તો લોકો વાહ વાહ કરતા અને આજે સસ્તી લોનના કારણે 250 થી 350cc બાઇક ખરીદવું યુવાનો માટે જાણે રમતની વાત થઈ ગઈ છે. પછી ભલેને તેના લોનના હપ્તા તેને કચડી નાખે, પાછું તેના હપ્તા પૂરા થાય પછી પણ તેઓ ધરાતા નથી. તે બાઇક અડધી કિંમતે વેચી દઈ બીજું બાઇક ખરીદે છે અને આવા હપ્તા ચાલુ રાખે છે. આવું બાઇકને લઈને જ નહીં, મોજ શોખની દરેક વસ્તુને લઈ થઈ રહ્યું છે. પહેલા એક લેન્ડલાઇન ફોન આખા ઘર માટે હતો, આજે મોબાઈલ ફોન દરેકને વ્યક્તિગત જોઈએ છે. પતિ પત્નીથી માંડી સંતાનોના મોબાઈલ ફોન જુદા જુદા હોય છે, તેના બિલ પણ જુદા જુદા આવે છે. તેના પરિણામે એક ઘર દીઠ લેન્ડલાઇન ફોનનું બિલ માંડ 300 થી 400 રૂપિયા આવતું. હવે તે દરેક ઘરમાં સભ્યોનું મોબાઈલ બિલ 1200 થી 1500 રૂપિયા સુધી આવી જાય છે. આ મોબાઈલ પણ પાછો દરેક જણ પાસે લાંબો સમય રહેતો નથી. 5 વર્ષ થાય અને બીજો મોબાઈલ દરેક જણ ખરીદે છે. આના કારણે ઘણાની સ્થિતિ એવી થઈ ગઈ છે કે ફક્ત મોબાઈલ ફોન ખરીદવામાં જ નહીં પણ તેનું બિલ ચૂકવવામાં પણ હપ્તા લેવા પડે છે. આના કારણે આજે મહિને માંડ 30,000 રૂપિયા કમાતો યુવાન દેવાના જંગી બોજ હેઠળ જીવે છે. એમાં એવી વસ્તુ છે કે જે દર મહિને ઊભી જ હોય છે. નોકરીઓની અનિશ્ચિતતા વચ્ચે પણ EMI નિશ્ચિત હોય છે. જો તેમાં પણ જરાક ચૂક થાય તો તરત જ લોન લેનારા સિબિલ સ્કોર એટલે કે નાણાકીય સ્કોર પર તેની સીધી અસર પડે છે. આટલી બધી હકીકતથી વાકેફ હોવા છતાં પણ યુવાધન ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરતા જરા પણ ખચકાતો નથી. તે સિક્કા રૂપિયા ખર્ચે છે. આ ખર્ચો પાછો કોઈ યોગ્યતા માટે નહીં પરંતુ ફક્ત બીજા કરતાં વધારે સારા દેખાવા અને પોતે અલગ પડે છે તે બતાવવા માટે કરે છે. આના કારણે પોતે લાઇફસ્ટાઇલને લઈને એક પ્રકારનું સ્ટેટમેન્ટ આપવા માંગે છે પણ તેથી તે બહુ ઊંચી કિંમત ચૂકવે છે. પર્સનલ લોનથી લઈ ક્રેડિટ કાર્ડ સુધીના આવા દરેક હપ્તા માટે તે 15% લઈ 42% સુધી જંગી વ્યાજ ચૂકવે છે. મોટી રકમ નાના હપ્તામાં ચૂકવવાની હોવાથી યુવાનો ખુશ થઈ જાય છે પરંતુ તેને કલ્પના પણ હોતી નથી કે તે કેટલી મોટી કિંમત ચૂકવી રહ્યા છે. તેમાં પણ જો વચ્ચે નોકરીમાં બ્રેક પડે તો હપ્તેથી વસ્તુ લેનારની હાલત કફોડી બની જાય. ઘરના ધક્કા ખાતા એજન્ટો તેમની ઇજ્જત અને આબરૂ ધૂળધાણી કરી નાખે છે. EMIની માયાજાળનો તેને અહેસાસ પણ થયો હોય ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ જાય. તે બરોબર દેવાની જાળમાં ફસાઈ ચૂક્યો છે. ઘણા લોકોને તેના કારણે આત્મહત્યા કરવાની પણ ફરજ પડી છે અને આવા અનેક કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યા છે. તેના કારણે આજે સ્થિતિ એવી છે કે લોન તો સરળતાથી મળી જાય છે પરંતુ તેટલી જ સરળતાથી ચૂકવી શકાતી નથી. દેવાની આ જાળમાં હાલમાં 25 થી 35 વર્ષના યુવાનોની પેઢી બરોબરની ભરાઈ હોવાનું સિબિલ રિપોર્ટમાં દર્શાવે છે. જૂન 2025 સુધીમાં ફિનટેક સેક્ટરમાં 26 થી 35 વર્ષની વયજૂથના ગ્રાહકોનો હિસ્સો 65% હતો. આ બતાવે છે કે આ વયજૂથના લોકો કેટલી મોટા પાયા પર બેફામ રીતે લોન લઈ રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને મોબાઈલ એપ પર મળતી લોનમાં ખાસ ગેરંટી ન હોવાથી આ પ્રકારની લોન ખૂબ જ વધુ લેવાય છે પણ આ જ લોન પછી મોટા ઋણબોજમાં પરિવર્તિત થઈ જાય છે તેની યુવાનોને ખબર પણ રહેતી નથી. આજે ઉધાર કાલે રોકડાનો અભિગમ યુવાનો માટે જીવલેણ બની રહ્યો છે. આ વલણના કારણે આજે દેશમાં ચેક બાઉન્સના કેસોની સંખ્યા 43 લાખ સુધી પહોંચી ગઈ છે. કાયદા મુજબ જો આ કેસોમાં સમાધાન ન થયું હોય તો 2 વર્ષ સુધીની સજા પણ થઈ શકે. તેમાં રાજ્યવાર આંકડા જોઈએ તો મહારાષ્ટ્રમાં 5.6 લાખ કેસ સાથે પ્રથમ છે તો ગુજરાત 4.8 લાખ કેસ સાથે બીજા ક્રમે છે. ક્રેડિટ કાર્ડના બાકી લેણા 28%થી વધીને 6,742 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે. ચિંતાજનક બાબત એ છે કે 44% ક્રેડિટ કાર્ડ ધારકો ડિફોલ્ટ થઈ રહ્યા છે.
આર્થિક નિષ્ણાંતોનું કહેવું છે કે જો તમે તમારા દરેક નાણાકીય પાસાને લોન કે ક્રેડિટ કાર્ડના હવાલે કરી દેશો તો તમારે ગમે ત્યારે નાણાકીય આયોજન ખોરવાઈ શકે. તમે ડિફોલ્ટર બની જાઓ તેની સંભાવના વધી જાય છે. તેથી દેખાદેખી ન કરીને આયોજનબદ્ધ રીતે ખર્ચ કરવો જરૂરી છે. કટોકટીના ખર્ચોને પહોંચી વળવા માટે તેનું ભંડોળ બનાવવું જરૂરી છે. ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં પણ સંયમ જરૂરી છે. હોમ લોન સિવાયની કોઈ પણ લોન બને ત્યાં સુધી લેવી ન જોઈએ તેવી સ્થિતિનું નિર્માણ કરવું. બિનજરૂરી ખરીદીઓ, વીકેન્ડ ટ્રાવેલ, લાઇફસ્ટાઇલમાં ખર્ચને ટાળો. નાણાકીય સમજદારીમાં જ તકેદારી છે તેવું પણ નિષ્ણાંતોએ જણાવ્યું છે.